નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગ્રવાત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો જે ટૉપિક છે એ વિશ્વની અગત્યની નદીઓ છે, જે પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ અગત્યની છે. તો આજે આપણો જે પ્રથમ ટૉપિક રહેશે એ એશિયા ખંડ અને તેની નદીઓ રહેશે. સૌ પ્રથમ શરૂઆત કરીએ તો વિશ્વની નદીઓ એમાં સૌ પ્રથમ એશિયા ખંડથી. એશિયા ખંડની સૌથી લાંબી નદી પૂછે તો યાંગઝે નદી. આ યાંગઝે નદીનું ઉદ્ગમ થાય તિબેટના પઠારમાંથી, એટલે તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી. આ તિબેટના ઉચ્ચ પ્રદેશને તમે પામીરનો ઉચ્ચ પ્રદેશ પણ કહી શકો છો, અથવા પામીરના ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. તો એશિયા ખંડની સૌથી લાંબી નદી એટલે કઈ નદી થઈ? યાંગઝે, જે વર્તમાન તિબેટ એટલે કે ચીનમાં આવેલ છે, ત્યાં એનું ઉદ્ગમ છે. મુદ્દો ક્લિયર? સેકન્ડ વન નદી જે છે એ સેકન્ડ વન નદીનું નામ છે હવાંગ હો. બાળકો, હવાંગ હો નદીનું બીજું નામ છે પીળી નદી. હવાંગ હો નદીનું ઉદ્ગમ છે એ ઉદ્ગમ કુનલુન પર્વતમાંથી થાય છે. કયા પર્વતમાંથી? કુનલુન પર્વત. અને આ હવાંગ હો નદી એટલે એશિયાની દ્વિતીય લાંબી નદી. આ નદીને ચીનનું દુઃખ અથવા ચીનનો શોક કહેવામાં આવે છે. તો પીળી નદી અથવા હવાંગ હો. ચીની સભ્યતાનો ઉદ્ભવ અને વિકાસ પણ આ પીળી નદીની આજુબાજુમાં થયો હતો. તો એક નદી હવાંગ હો, બીજી આપણે જોઈ યાંગઝે. ત્યારબાદ નેક્સ્ટ નદી જોશું, એ નદીનું નામ છે મેકાંગ નદી. મેકાંગ નદીનો ઉદ્ગમ પણ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી થાય છે. આ મેકાંગ નદી છે એ ચીન, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા અને થાઈલેન્ડ થઈને વહે છે. મેકાંગ નદી બાદ નેક્સ્ટ નદી આવે એ સાલ્વિન નદી આવે. સાલ્વિન નદી એટલે પરીક્ષામાં પૂછે મ્યાનમારની અગત્યની નદી કઈ? તો મ્યાનમારની અગત્યની નદી અથવા મ્યાનમારની લાંબી નદી એટલે સાલ્વિન નદી. મેકાંગ નદીમાં દેશ નામના નામ યાદ રાખજો: ચીન, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા અને થાઈલેન્ડ. નેક્સ્ટ નદી આપણે જે જોવાની છે એ શ્રીલંકાની અગત્યની નદી છે. તો શ્રીલંકાની જે અગત્યની નદી છે એ કઈ? તો કે મહાવેલી ગંગા. મહાવેલી ગંગા એ શ્રીલંકાની લાંબી નદી છે. અહીં સુધી મુદ્દો ક્લિયર? ત્યારબાદ તમે એક નદી જોઈ શકતા હશો, આમુર નદી. આમુર નદી છે એ રશિયા અને ચાઇના વચ્ચે બોર્ડર બનાવવાનું કાર્ય કરે છે. કઈ નદી? આમુર નદી. શ્રીલંકાની લાંબી નદી કઈ? મહાવેલી ગંગા. અને ક્યાંક લખ્યું છે મહાબલી ગંગા. ત્યારબાદ આગળ વધીએ હજી આપણે તો યુરોપ ખંડ. મિત્રો, યુરોપ ખંડ છે એમાં ઘણી બધી નદીઓ પરીક્ષાની દૃષ્ટિએ અવારનવાર પૂછે છે. તો મોસ્ટલી જે નદીઓ પૂછે છે એ નદીઓનો ક્રમ આપણે આમાં એડ કરેલો છે. તો ચલિયો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આવેલી છે યુરોપની લાંબી નદી. એ લાંબી નદી જે કાસ્પિયન સમુદ્રમાં મળે છે એ નદીનું નામ છે વોલ્ગા નદી. કઈ નદી? વોલ્ગા. ત્યારબાદ સેકન્ડ વન નદી જે છે, જે આ યુરોપની પ્રથમ લાંબી નદી એટલે વોલ્ગા અને દ્વિતીય લાંબી નદી એટલે ડેન્યુબ. ડેન્યુબ નદી છે એ કાળા સમુદ્રમાં મળે છે. હવે ડેન્યુબ નદીના કાંઠા પાસે ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ? ઓસ્ટ્રિયાની રાજધાની, માફ કરજો, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના. અને બુદાપેસ્ટ જે છે એ હંગરીની રાજધાની. તો હંગરીની રાજધાની બુદાપેસ્ટ અને ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના, એ બે કઈ નદીના કાંઠા પાસે? ડેન્યુબ નદીના કાંઠા પાસે. રશિયાની રાજધાની મોસ્કો છે એ મોસ્કો કઈ નદીના કાંઠા પાસે? વોલ્ગા નદીના કાંઠા પાસે વસેલી છે. અહીં સુધી મુદ્દો ક્લિયર? પછી મિત્રો એક બીજું એવું નાનું એવું ધ્યાન દોરજો, એક નદી આવે છે, એ નદીનું નામ છે નિપ્પર નદી. એ નિપ્પર નદી પણ રશિયાની પ્રમુખ નદી છે જે કાળા સમુદ્રમાં મળે છે. એ નદીનું નામ છે નિપ્પર નદી. તો વોલ્ગા, ડેન્યુબ અને નિપ્પર જોઈ. ત્યારબાદ યુરોપની સૌથી વ્યસ્ત નદી જે પૂછાય છે પરીક્ષામાં એ જોઈએ આપણે. એ નદીનું નામ છે રાઇન નદી. રાઇન નદી અવારનવાર પરીક્ષામાં પૂછે છે. એક તો બિઝીએસ્ટ રિવર એટલે વ્યસ્ત નદી થઈ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ તમને પૂછે
આ રાઇન નદી પાસે આવેલું એક બંદર છે એ રોટરડમ એટલે રોટરાડ્રમ આપણે જે કહીએ છીએ. તો રોટરાડ્રમ બંદર કઈ નદી પાસે આવેલું છે? રાઇન નદી પાસે. યુરોપના વેપારની જીવનરેખા, તો વેપારની જીવનરેખા એટલે કઈ નદી? રાઇન નદી. જેવી રીતે નર્મદા અને તાપી નદી છે એ ભ્રંશ ઘાટીનું નિર્માણ કરે છે, એવી રીતે રાઇન નદી પણ રિફ્ટ વેલી એટલે કે ભ્રંશ ઘાટીનું નિર્માણ કરે છે. અહીં સુધી મુદ્દો ક્લિયર? તો સૌથી વ્યસ્ત નદી કઈ થઈ યુરોપની? રાઇન નદી. ત્યારબાદ આપણે જોશું ઇટલીની ગંગા. હવે મિત્રો ઇટલીની ગંગા તમને પૂછે તો ઇટલીની ગંગા એટલે પો નદી, લંડનની ગંગા એટલે થેમ્સ નદી. બંને નદી અહીંયા દર્શાવેલી છે, પો, આ લંડનની થેમ્સ. પછી તમને પૂછે રોમની રાજધાની, જે રોમ છે ઇટલીની રાજધાની, માફ કરજો, ઇટલીની રાજધાની રોમ, એ કઈ નદીના કાંઠા પાસે? ટાઇબર નદી પાસે. ત્યારબાદ નેક્સ્ટ એક નદી આવે છે ડોન નદી, જે રશિયાવાળી છે. પરંતુ મેઇન તમારે પ્રશ્ન યાદ રાખવાનો છે, ઇટલીની ગંગા પૂછે તો ઇટલીની ગંગા એટલે પો નદી, રોમ કઈ નદીના કાંઠા પાસે? ટાઇબર, લંડન કઈ નદીના કાંઠા પાસે? થેમ્સ. અહીં સુધી મુદ્દો ક્લિયર? ડોન નદી, રશિયાવાળું કનેક્શન યાદ રાખજો, નિપર અને ડોન. ત્યારબાદ આગળ વધીએ તો હવે વિશ્વની સૌથી લાંબી નદી પૂછે તો વિશ્વની સૌથી લાંબી નદી જે છે એ નદીનું નામ છે નાઇલ. આપણે ખાલી નાઇલ જ ઓળખીએ છીએ ને. હકીકતમાં અહીંથી ધ્યાન આપજો, વિષુવવૃત્ત રેખા ઉપર આવેલું વિશ્વનું દ્વિતીય મીઠા પાણીનું સરોવર એટલે વિક્ટોરિયા સરોવર, એ વિષુવવૃત્ત રેખા ઉપર આવેલું છે. મિત્રો આ વિક્ટોરિયા સરોવરમાંથી શ્વેત નાઇલનો ઉદ્ભવ થાય છે. વિક્ટોરિયા સરોવર 3 દેશમાં ફેલાયેલું છે, યુગાન્ડા, કેન્યા અને તાંજાનિયા. એમાંથી શ્વેત નાઇલનો ઉદ્ભવ થાય અને ટાના સરોવરમાંથી બ્લુ નાઇલનો ઉદ્ભવ થાય. આ શ્વેત નાઇલ અને બ્લુ નાઇલ બંને સુદાનની રાજધાની ખાર્તુમ પાસે મળે છે. ત્યાં ખાર્તુમ પાસે એને કોમન નામ મળે છે નાઇલ. નાઇલ નદીના કાંઠા પાસે 2 દેશની રાજધાની આવેલી છે, સુદાનની આ ખાર્તુમ અને ઇજિપ્તની કેઇરો. અને ઉત્તરે ભૂમધ્ય સાગરમાં કોણ મળી જાય છે? નાઇલ નદી. નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે, 6000 કિલોમીટર પ્લસ એની લંબાઈ છે, 6690 કિલોમીટર. તો નાઇલ નદીમાં સફેદ નાઇલ એટલે કે શ્વેત નાઇલનું ઉદ્ગમ ક્યાંથી થાય? વિક્ટોરિયા સરોવર. અને બ્લુ નાઇલનું ઉદ્ગમ ટાના સરોવરમાંથી. વિશ્વનું દ્વિતીય મીઠા પાણીનું મોટું સરોવર એટલે કયું? વિક્ટોરિયા. વિષુવવૃત્ત કયા સરોવર ઉપરથી પસાર થાય છે? વિક્ટોરિયા. નદી પૂછે તો કોંગો, પણ વિષુવવૃત્ત કયા સરોવર ઉપરથી પસાર થાય છે? તો વિક્ટોરિયા. અહીં સુધી મુદ્દો ક્લિયર? નાઇલ પછી આપણે આગળ જોશું તો નેક્સ્ટ નદી જે જોવાની છે એ એક જોશું કોંગો. મિત્રો કોંગો નદી છે એ 2 વાર વિષુવવૃત્તને પાર કરે છે. સેકન્ડ વન, આફ્રિકાની દ્વિતીય લાંબી નદી એટલે કોંગો. શબ્દ સમજજો. હવે લંબાઈની દૃષ્ટિએ પ્રથમ લાંબી એટલે નાઇલ નદી, લંબાઈની દૃષ્ટિએ સેકન્ડ લાંબી નદી એટલે એમેઝોન. પણ પરંતુ તમને પૂછે પાણીના જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી કઈ? તો એમેઝોન. અને પાણીના જથ્થાની દૃષ્ટિએ બીજી અગત્યની નદી કઈ? તો કોંગો. મુદ્દો ક્લિયર? લંબાઈમાં પૂછે દ્વિતીય એમેઝોન, જથ્થામાં પૂછે પ્રથમ એમેઝોન, જથ્થામાં દ્વિતીય કોંગો અને આફ્રિકામાં લંબાઈમાં દ્વિતીય કોંગો. મુદ્દો ક્લિયર? આ કોંગો નદી વિષુવવૃત્તને 2 વાર પાર કરે છે. આ કોંગો નદીનું બીજું નામ છે ઝાયરે. શું નામ છે? ઝાયરે. ત્યારબાદ એક નદી છે લિમ્પોપો. લિમ્પોપો નદી છે એ 2 વાર મકરવૃત્તને પાર કરે છે. લિમ્પોપો નદી વિશ્વમાં મગરોની નદી તરીકે પ્રખ્યાત છે. ત્યારબાદ આ નાઇજર નદી છે એ ઓઇલની નદી તરીકે ફેમસ છે. કઈ નદી ઓઇલ નદી તરીકે ઓળખાય છે? તો નાઇજર નદી. પછી એક નદી તમે જોશો અહીંયા ઝામ્બેજી નદી. ઝામ્બેજી નદી છે એ ઝામ્બેજી નદી ઉપર જ વિક્ટોરિયા ધોધ આવેલો છે. તો પરીક્ષામાં પૂછે કે ભાઈ વિક્ટોરિયા ધોધ કઈ નદી ઉપર આવેલો છે? ઝામ્બેજી નદી ઉપર. અને આના ઉપરથી નાઇલ નદી ઉપર પૂછે તો આસવાન બંધ.
આસવાન બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો નાઇલ નદી ઉપર. મુદ્દો ક્લિયર? તો આપણે જોઈએ, હજી એકવાર રિવિઝન કરીએ છીએ, ધ્યાન આપજો. બાળકો, તમને પૂછે કે ભાઈ લંબાઈની દૃષ્ટિએ, લંબાઈમાં પૂછે તો પ્રથમ નદી નાઇલ થઈ, સેકન્ડ એમેઝોન. પણ પાણીના જથ્થાની દૃષ્ટિએ પૂછે તો પ્રથમ આવશે કોણ? એમેઝોન, અને સેકન્ડ આવશે કોંગો. આફ્રિકાની સેકન્ડ નદી લાંબી કઈ થઈ નાઇલ બાદ આફ્રિકા ખંડની? તો કોંગો. મુદ્દો ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે જોશું ઓસ્ટ્રેલિયા ખંડ. ઓસ્ટ્રેલિયા ખંડની સૌથી અગત્યની નદી છે એ છે મરે. કઈ નદી છે? મરે. ઓસ્ટ્રેલિયા ખંડમાં એક અહીંયા પર્વતમાળા આવેલી છે, એને કહેવાય ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ. એ ગ્રેટ ડિવાઇડિંગ રેન્જનો એક પર્વત છે કોસ્યુસ્કો. એ કોસ્યુસ્કો પર્વતમાંથી જે નદીનું ઉદ્ગમ થાય છે એ નદીનું નામ છે મરે, અને એની સહાયક નદી છે ડાર્લિંગ. તો મરે અને ડાર્લિંગ ક્યાં ખંડની નદી છે? ઓસ્ટ્રેલિયા. અહીં સુધી મુદ્દો ક્લિયર? ત્યારબાદ મિત્રો નેક્સ્ટ નદી દક્ષિણ અમેરિકાની એમેઝોન. આ એમેઝોન જે નદી છે એ એમેઝોન નદી, આગળ આપણે પાણીના જથ્થાની વાત થઈ એટલે અહીંયા રિપીટ નથી કરતો. આ એમેઝોન નદી છે એ એન્ડીઝ પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને આગળ એટલાન્ટિકમાં મળી જાય છે. એમેઝોન નદી છે એ એમેઝોન વર્ષાવનોમાંથી પસાર થાય છે, એટલે એને એમેઝોન નદીની આજુબાજુમાં એમેઝોનના વર્ષાવનો આવેલા છે, મતલબ કે વિષુવવૃત્તના ઉષ્ણકટિબંધીય વનો આવેલા છે, અથવા તમે એને બીજું શું કહી શકો છો કે ઉષ્ણકટિબંધીય અથવા વિષુવવૃત્તના સદાબહાર નિત્ય લીલા જંગલો, કે જ્યાં 12 માસ ગરમી તો પડે પણ વરસાદે ડેઈલી પડે છે. બીજી વાત, આ જે એમેઝોન નદી છે એમાં એક સાપ જોવા મળે, એને આપણે એનાકોન્ડા કહીએ છીએ. ત્યારબાદ આ એમેઝોન નદી છે એનો સૌથી વધારે ભાગ જે પસાર થાય ને બ્રાઝિલ દેશમાંથી પસાર થાય. અહીં સુધી મુદ્દો ક્લિયર? ત્યારબાદ મિત્રો નેક્સ્ટ નદી આવે પરાના. પરાના નદી, જેવી રીતે આફ્રિકા ખંડની દ્વિતીય લાંબી નદી કોંગો હતી, એવી રીતે દક્ષિણ અમેરિકા ખંડ જે પક્ષીઓના સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે, એ દક્ષિણ અમેરિકા ખંડની બીજી લાંબી નદી એટલે પરાના, જે બ્રાઝિલ, આર્જેન્ટિના અને પેરાગ્વે દેશમાં થઈને વહે છે. મુદ્દો ક્લિયર? તો જે નદી એક કરતાં વધારે દેશમાંથી પસાર થતી હોય ને એને આંતરરાષ્ટ્રીય નદી કહેવાય. તો બ્રાઝિલ, આર્જેન્ટિના અને પેરાગ્વે 3 દેશ થયા. તો આ પણ પરાના નદી કે એમેઝોન નદી, આ બધી નદી કેવી કહેવાય? આંતરરાષ્ટ્રીય, જે નદી એક કરતાં વધારે દેશમાંથી પસાર થાય તે. અહીં સુધી મુદ્દો ક્લિયર? નેક્સ્ટ નદી આપણે જે અમેરિકાની માયા સભ્યતા જે નદીના કાંઠા પાસે વિકાસ પામી અને જે નદીના કાંઠા પાસે ફૈલી ફૂલી, એ નદીનું નામ છે મિસિસિપી. મિસિસિપી નદીની સહાયક નદીનું નામ છે મિસોરી. તો અમેરિકા ખંડની, ઉત્તર અમેરિકા ખંડની લાંબી નદી પૂછે તો મિસોરી અને મિસિસિપી. તો તમારો જવાબ આવશે મિસિસિપી. ત્યારબાદ તમને પૂછે મિસોરી કોની સહાયક નદી છે? તો કે ભાઈ મિસોરી મિસિસિપીની સહાયક નદી છે. સેકન્ડ વન વસ્તુ મિત્રો, આ જે નદી છે એ ડેલ્ટાનું નિર્માણ કરે. ડેલ્ટા એટલે વિતરિકા થાય. તો તમે નિરાતે જુઓ ને તો આ પક્ષીના પંજા આકારનો ડેલ્ટા થયો. તો પરીક્ષામાં પૂછે કઈ નદી પક્ષીના પંજા આકારના ડેલ્ટાનું નિર્માણ કરે છે? તો મિસિસિપી. મુદ્દો ક્લિયર? ડેલ્ટા એટલે નદી જ્યારે સમુદ્રને મળતી હોય ત્યારે એના મુખ આગળ કાદવ કીચડનો નિક્ષેપ ઠલવે, એને કહેવામાં આવે ડેલ્ટા. અને ડેલ્ટાના પિતા કોણ છે? હેરોડોટ્સ છે, જેને તમે ઇતિહાસના પિતા કહો છો. તો કઈ નદી પંજાકાર ડેલ્ટાનું નિર્માણ કરે? મિસિસિપી નદી. અહીં સુધી મુદ્દો ક્લિયર? નેક્સ્ટ મિત્રો આવશે, અહીંયા તમે જોઈ શકતા હશો સેન્ટ લોરેન્સ નદી. સેન્ટ લોરેન્સ નદી છે એની બાજુમાં ગ્રેટ લેક લખેલું છે. 5 મહાન સરોવર છે મિત્રો. જેમ વિશ્વનું આપણે અગાઉ જોયું આફ્રિકા ખંડનું સરોવર એક હતું વિક્ટોરિયા સરોવર, કે વિશ્વનું દ્વિતીય મીઠા પાણીનું મોટું સરોવર, એમ વિશ્વનું પ્રથમ જે આવે મીઠા પાણીનું મોટું સરોવર એ જો અહીંયા રહ્યા પહેલી ઇમેજ, એનું નામ છે લેક સુપિરિયર. તો ઉત્તર અમેરિકા ખંડમાં 5 સરોવર આવેલા છે એને 5 ગ્રેટ લેક્સ કહેવાય. આ એચ ઉપરથી યુરન સરોવર છે, એચ ઉપરથી યુરન, ઓ ઉપરથી ઓન્ટેરિયો સરોવર છે,
એમ ઉપરથી મિશિગન સરોવર છે, ઈ ઉપરથી ઈરી સરોવર છે અને એસ ઉપરથી સુપિરિયર સરોવર છે. તો આપણે યાદ રાખવાનું હોમ્સ. પરીક્ષામાં પૂછે 5 મહાન સરોવર ક્યાં ખંડમાં આવેલા છે? ઉત્તર અમેરિકા ખંડમાં, જે કેનેડા અને યુએસએ વચ્ચે જળ સીમાનું પણ નિર્માણ કરે છે. મુદ્દો ક્લિયર? તો 5 ગ્રેટ લેકમાંથી કઈ નદી નીકળે છે? સેન્ટ લોરેન્સ નદી. ઉત્તર અમેરિકા ખંડની લાંબી નદી કઈ? મિસિસિપી. અને એની મુખ્ય સહાયક નદી કઈ? તો કે ભાઈ મિસોરી. ત્યારબાદ મિત્રો અહીંયા 3 નદી બતાવેલી છે. એક છે હડસન. ન્યુયોર્ક કઈ નદીના કાંઠા પાસે? હડસન નદીના કાંઠા પાસે. પછી તમને પૂછ્યું છે આ અમેરિકા અને આ દેશ છે મેક્સિકો. અમેરિકા અને મેક્સિકોની વચ્ચે કઈ નદી આંતરરાષ્ટ્રીય સરહદનું નિર્માણ કરે? તો રિયો ગ્રાન્ડે નદી. ત્યારબાદ એક નદી અહીંયા આપેલી છે મેકેન્ઝી. કેનેડાની અગત્યની નદી કઈ? મેકેન્ઝી નદી. મુદ્દો ક્લિયર? અથવા તમને એમ પૂછે કેનેડાની લાંબી નદી કઈ? મેકેન્ઝી. હડસન નદીના કાંઠે કયું શહેર? ન્યુયોર્ક. રિયો ગ્રાન્ડે તો કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદનું નિર્માણ કરે. બીજી એક વસ્તુ મિત્રો યાદ રાખજો, તમને રેડ નદી, તમને વ્હાઇટ નદી, તમને બ્લુ નદી કે તમને ગ્રીન નદી પૂછે, રેડ, વ્હાઇટ, બ્લુ કે ગ્રીન, આ નદી ક્યાં આવેલી છે? યુએસએમાં. ખાસ સમજજો મિત્રો, રેડ, વ્હાઇટ, બ્લુ કે ગ્રીન નદી ક્યાં આવેલી છે? યુએસએમાં. એવી જ રીતે તમને બીજો પોઈન્ટ કહું, દાખલા તરીકે તમને પૂછે ઓરેન્જ નદી ક્યાં આવેલી છે? સાઉથ આફ્રિકા દેશમાં. ક્યાં? સાઉથ આફ્રિકા. તમને પૂછે બ્લેક નદી ક્યાં આવેલી છે? જમૈકામાં. હુસેન બોલ્ટને ઓળખો ને, કેરેબિયન દેશ, તો કેરેબિયન ટાપુ જે છે જમૈકા, એમાં આવેલો હુસેન બોલ્ટ, વિશ્વનો ફાસ્ટ જે 100 મીટર દોડે છે એ, તો એ બ્લેક નદી ક્યાં? જમૈકામાં. પછી તમને પૂછે દાખલા તરીકે પિંક નદી અને એક પૂછશે ગોલ્ડન નદી, તો ગોલ્ડન નદી અને પિંક નદી ક્યાં આવેલી છે? કેનેડામાં. કેનેડાની લાંબી નદી કે અગત્યની નદી? મેકેન્ઝી. પિંક અથવા ગોલ્ડન નદી કેનેડા, બ્લેક નદી જમૈકા, સાઉથ આફ્રિકામાં ઓરેન્જ નદી. ત્યારબાદ રેડ, વ્હાઇટ, બ્લુ કે ગ્રીન નદી પૂછે તો યુએસએ. હવે મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખજો, અમેરિકામાં 2 નદી યાદ રાખવાની, એક કોલોરાડો નદી અને એક કોલંબિયા નદી. કોલંબિયા નદી ઉપર કુલી બંધ આવેલો છે અને કોલોરાડો નદી ઉપર હુવર બંધ આવેલો છે. મુદ્દો ક્લિયર? તો એક્ઝામમાં પૂછે કે હુવર બંધ કઈ નદી ઉપર? કોલોરાડો નદી ઉપર. અને કોલંબિયા બંધ કઈ નદી ઉપર? કોલંબિયા નદી ઉપર કયો બંધ? કુલી બંધ આવેલો છે. અહીં સુધી મુદ્દો ક્લિયર? તો આઈ હોપ કે તમને આ વિશ્વની અગત્યની નદીનો લેક્ચરમાં આનંદ આવ્યો હશે. વ્યવસ્થિત તમે નોટ બનાવશો. જલ્દી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.